નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. કેમ છો બધા? ફરી એકવાર નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો સવારના વાગી રહ્યા છે 8:15 અને આપણે જવાનું થઈ ગયું છે વાડીએ. તો આવો બધા વાડીએ, આગળ જોઈએ વિડીયોમાં. ચાલો. ડેલાન બહાર આવીએ એટલે આવો નજારો આવે આપણે આમ ડાયરેક્ટ. આપણી દિવાલે બોર્ડ મારી ગયા છે, આવો શિક્ષિત બનીએ, શિક્ષણ જાગૃતિ અભિયાન વાળા. આપણો ડેલો છે. અહીં આપણી ગાડી પડી છે મણકી. હાલો આપણે ફૂલ ડટો મારીને અને હાલતા થઈ ગયા છે વાળીએ જવા. હો ભાઈ, વિડીયો લઈ લીધા છો. આ આપણું હનુમાનજી નું મંદિર છે. આમે આપણે કાનેશ્વર દાદા બેઠા છે. અહીંથી આપણો વાડીનો રસ્તો છે. એ આ નદી છે આપણી. નદીને કાંઠે ને કાંઠે વહી જવાનું. આવી ગયા છે વાડીએ અને જોઈ લો તમે, થોડો બગલા જેવો રૂમાલ બાંધી દીધો છે. આખો દિવસ રખડીએ ને તો તડકો જ ન લાગે. હવે આપણે જરાક એમાં ગાયું બાંધેલી હતી, એમાં એનું સાણ પડ્યું છે, વાયદું એ કરવાનું છે. અહીંથી લેવાના છે પોદડા. ટ્રોલી આપણે વેચી નાખવી છે. તો હમણાં જોવા આવે છે જસદણ થી, એક પોરબંદર થી આવે છે. ઓ સામે સાડીમાં મોર આયલો જાય છે. આ ટાઈપ છે આપણી વાડી. પક્ષીઓનો કલરવ એવો હોય અત્યારમાં તો. આ ટાઈપ છે આપણી વાડી તો. હા, એકવાર આપણે મૂક્યું હતું વિડીયોમાં. આને શું કહેવાય, જરાક ખબર હોય મને કોમેન્ટ કરીને જણાવજો. આવી રીતે લાંબી લાંબી ડાળી આવે. બાજુમાં છે ચીકુડી. ચીકુ ફૂલ આવ્યા છે. છે કેરીના આંબા. કેરી પણ આવી ગઈ છે. કોક કોક આવી છે, બહુ નથી આ વખતે. થોડી થોડી વરિયાળી લઈ લઈએ આપણે અહીંથી. ઘરેથી વરિયાળી લેવા મોકલા છે આપણે તો. મિત્રો, ફાઇનલી આપણે અત્યારે થેસર આવી ગયું છે અને થેસર હાંકવાનું બાકી રહી ગયું હતું. ચણા થોડાક પલળી ગયા, માવઠું આવી ગયું ને
અધૂરું રહી ગયું હતું કામકાજ આપણું, તો અત્યારે આવી ગયું છે. તો હાલો હું તમને બતાવું કઈ રીતના હાલે છે થેસર. તો ચાલો આગળ વિડીયોમાં જોઈ. હાલો મિત્રો, આપણા ખેતરમાં માલધારી આવી ગયા છે ગાર્ડર લઈને. ખડ પકવી દીધું તું ફૂલ. મિત્રો આ ખુલ્લામાં તાપ થઈ ગયો છે અને દૂધ આવી ગયું છે. જો એટલે ચા પાકશે પછી. ગાડર આટા મારે છે આપણા ખેતરમાં. હા હા બસ કરું ફોન. હલો, ચા બની ગઈ હો રગડા જેવી. ચાલુ છે.
તો હાલો મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. અને આપણે બધું કામ આજે પૂરું થઈ ગયું છે. અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઈક અને શેર કરી દેજો. તો ચાલો બધા મિત્રોને હર હર મહાદેવ.